સુરતમાં ઓટો રિક્ષામાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી ટોળકી સામે પોલીસને સફળતા મળી છે। કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 39,000 રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓટો રિક્ષામાં મુસાફરોને આગળ પાછળ બેસવા કહી તેમની નજર ચૂકવી ખિસ્સામાંથી રૂપિયા 39,000ની ચોરી કરનાર 3 આરોપી પૈકીના એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગહેલોત તથા ખાસ પોલીસ કમિશનર વાંગબા જામીનની સૂચના અનુસાર ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવા સૂચનાના અનુસંધાને બાતમીના આધારે આરોપી જાવેદ ઉર્ફે મિથુન રશીદ શેખને ઝડપી પાડી કતારગામ પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે। પકડાયેલા આરોપી અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાની માહિતી મળી રહી છે અને અન્ય સાગરોતની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।